પશ્ચિમ વિધાનસભામાં 17 સપ્ટેમ્બરની ઉજવણી ડિસ્કાઉન્ટ દિવસ તરીકે કરાશે। સુરતમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી ડિસ્કાઉન્ટ દિવસ તરીકે કરવામાં આવશે। છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફર એક દિવસ માટે અપાય છે। હોસ્પિટલ, ઇલેક્ટ્રિક શોપ, મોબાઈલ શોપ, શાકભાજી માર્કેટ, રિક્ષા ભાડું, કરિયાણું શોપ, ફરસાણ શોપ, રેસ્ટોરન્ટ, જ્યુસ શોપ, હેર કટિંગની દુકાનોમાં 5 થી લઈને 100% ડિસ્કાઉન્ટ લોકોને મળશે। આ ઉપરાંત સુરતની કેટલીક હોસ્પિટલ બાળકીનો જન્મ થાય તો પ્રસૂતિ ચાર્જ માફ કરવામાં આવશે। આ સાથે જ વયવંદના કાર્ડનો લાભ મેળવેલા 3000 લાભાર્થી અંબાજીમાં શ્રી યંત્રની પૂજા કરશે। અંબાજીથી વડનગરની મુલાકાત વડીલોને આપવામાં આવશે। વડનગરમાં હાડકેશ્વર મહાદેવ મંદિર યોજાનારા યજ્ઞમાં ભાગ લેશે। ત્યારબાદ આ તમામ વડીલો પરત સુરત આવશે। 17 સપ્ટેમ્બર 2025 બુધવારના રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ સેવા દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ। ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને સિનિયર સિટીઝન કે જેમને 70 વર્ષની વય વટાવી છે એવા બધા લોકોને આયુષ્યમાન વયવંદના કાર્ડ આપવામાં આવ્યું છે, જેને કારણે 10 લાખ સુધીની તબીબી સહાય મેળવવાનું એ લોકો મળવાપાત્ર સહાય મેળવવા માટે એ લોકો લાગુ પડે છે। તો સિનિયર સિટીઝન અને વરિષ્ઠ નાગરિકોને ઉત્સાહ છે। મોદી સાહેબનો આભાર માનવા માટે અંબાજી અને વડનગર બંને જગ્યાએ મહાપૂજા અને મહાયજ્ઞમાં સુરતથી 75 જેટલી બસ અને 3000 જેટલા સિનિયર સિટીઝન વરિષ્ઠ આગેવાનો નીકળશે અને મોદી સાહેબના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરાશે। અહીંયા 167 સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં જહાંગીરપુરા, જહાંગીરાબાદ, પિસાદ, રાંદેર, અડાજણ, પાલ, પાલનપુર વિસ્તારમાં લગભગ 2000થી વધુ વેપારીઓ, દુકાનદારો, રિક્ષાવાળા, ફેરિયાવાળા, શાકભાજીવાળા આ બધા મળીને ડેરી, ફરસાણ, મીઠાઈની દુકાન લગભગ 2000થી વધુ વેપારીઓ ડિસ્કાઉન્ટની ઓફર આપી છે। એનો લાભ જાહેર જનતા લઈ અલગ અલગ દુકાનોએ અલગ અલગ ડિસ્કાઉન્ટ આપી છે। નવીન ઇલેક્ટ્રોનિક આઇટમ પર બી ડિસ્કાઉન્ટ આપી છે। તો આ બધા ડિસ્કાઉન્ટનો લાભ પણ જાહેર જનતા લઈ અને મોદી સાહેબના જન્મદિવસે આ પ્રકારનો સેવા દિવસ તરીકેની ઉજવણી કરીએ એ જ દરેક નાગરિકોને નમ્ર અપીલ કરું છું।